અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા રામપરા ગામ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે જન આક્રોશ સભા યોજાઈ હતી. રામપુરા ગામ ખાતે માટીની દિવાલ બનાવવામાં આવી અને તેને ભાજપના કહેવાથી સરકારી બાબુ દ્વારા તોડી પાડવામાં આવી હતી. તેના અનુસંધાને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી. ધોળકામાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ભાજપના પરંપરાગત ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 1000થી વધુ લોકોએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા હતા અને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો, જેને રાજકીય રીતે ભાજપ માટે ઝટકો ગણાવી શકાય. આ ઘટના ધોળકા વિસ્તારમાં ઠાકોર સમાજની નારાજગી અને રાજકીય અસંતોષ દર્શાવે છે. ઠાકોર સમાજ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગુજરાત, ભરતસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ, ગેનીબેન ઠાકોર બનાસકાંઠા, અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંકરેજ, ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય, રાજુભાઈ ગોહિલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહિલા કોંગ્રેસ પ્રમુખ મિનિષાબેન મકવાણા, જશુભાઈ સોલંકી, કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમાં ગરીબ સામાન્ય લોકોનો અવાજ ક્યાંય સંભળાતો નથી. ચારે તરફ ભ્રષ્ટાચાર, જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીનું રાજ ચાલે છે. ત્યારે આ ધોળકા તાલુકામાં રામપુરા ખાતે સમગ્ર ગામ અને વિસ્તારના લોકોએ જનાક્રોશ સભાનું આયોજન કર્યું કે ગરીબોના ઘરો પર જ કેમ બુલડોઝર ચાલે છે, ગરીબોને જ કેમ દબાણ સરકારને દેખાય છે, ઉદ્યોગપતિઓના દબાણ નથી દેખાતા, ઉદ્યોગપતિઓના ઘરો પર બુલડોઝર નથી ચાલતું. આખા ગુજરાતમાં ગરીબ સામાન્ય લોકોના ઘરો પર, દુકાનો પર, એની જગ્યાઓ પર બુલડોઝર ચલાવીને આ સરકાર એમની પર બધી જાતના જોર જુલમ ને અત્યાચાર કરી રહી. એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે. અહીંયા આગળ સ્થાનિક જે ઉદ્યોગો છે એ લોકો સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા, મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને આ જનાક્રોશ સભામાં પોતાની તકલીફ, પીડા, આક્રોશને દર્દ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે. હું માનું છું કે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધી રહી છે એમ એમ લોકો ખુલીને પોતાના પ્રશ્નો માટે, સમસ્યા માટે, પોતાના અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે ખુલીને બહાર આવી રહ્યા છે. અને આ જનાક્રોશ યાત્રા આવનારા દિવસોમાં 2027માં જે પરિવર્તન થવાનું એનો શંખનાદ આજે જેમ રામપુરામાં થયો એમ ગામે ગામ આખા ગુજરાતમાં શંખનાદ થઈ રહ્યો છે. આજે આ ધોળકાના રામપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સેના અને કોંગ્રેસ પાર્ટી આયોજિત જન આક્રોશ રેલીનું આયોજન કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસમાં કાર્યકરો જોડાણા. સાથે એમની જે તકલીફો હતી એની વાત પણ અહીંયા કરી. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને અમે બધાએ એમને ખાતરી આપી છે કે જ્યાં પણ તમને અન્યાય થાય ત્યાં ન્યાયની લડાઈ લડવા માટે અમે તમારી સાથે છીએ. ભારતીય જનતા પાર્ટીના લોકો એ આમ ધર્મને માનવા વાળા, પણ જ્યાં લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય, એમના પોતાના સ્વ ખર્ચે દિવાલ બનાવતા હોય, આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં મંદિરો છે, એમને ક્યાંય કોઈ આડું ના આવ્યું. અને રામપુરામાં એક આસ્થાના કેન્દ્રનું એ જે દિવાલ કરતા હતા એ પણ કોઈ ગામમાં અરજી આપ્યા વગર એમને મનસુબી પ્રમાણે અધિકારીઓને આદેશ આપીને એમના જે આસ્થાનું જે કેન્દ્ર હતું એમના ક્યાંક ને ક્યાંક એમની જે ભાવના હતી એને પણ ઠેસ પહોંચાડવાનું કામ અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. ત્યારે ક્યાંક ધમકીઓ આપવાની વાત હોય, ક્યાંક દિવાલો પાડવા માટેની વાત હોય, આ ક્યાંક એમને વધુ પડતી સત્તાનો જે નશો છે એ નશો આવનાર સમયની અંદર આ રામપુરા ગામથી શરૂઆત થઈ છે. હું રામપુરા ગામના બધા આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટેની પ્રેરણા એ સમગ્ર ગુજરાતને આપી છે. ત્યારે ફરી પણ જે કોંગ્રેસમાં આવ્યા છે એ અમને દિલથી એમનું સ્વાગત કરીએ છીએ. અને જ્યાં પણ ચૂંટણી હોય કે જ્યાં પણ કોઈ નાના મોટું કામ હોય તો કોંગ્રેસનો કાર્યકર સાથ સહકાર આપી અને એમની જે લડાઈ હશે એ લડવા માટેની ખાતરી આપે છે. પોલીસ તંત્રને પણ મીડિયાના માધ્યમથી કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કોઈ ગરીબોને હેરાન કરવા માટેનો પ્રયત્ન કરશો તો તમે ટેક્સના પૈસા, લોકોના પૈસા જે છે એનો પગાર લ્યો છો અને તમે પગાર લો છો ત્યારે એ ઋણ અદા કરવાને બદલે ક્યાંક ને ક્યાંક કોઈકના હાથા બનીને જે કામ કરો છો એ સરકાર ભાજપની હોય કે કોઈની હોય એ કાયમી ટકવાની નથી.
અને જ્યારે સત્તા પરિવર્તન થાય ને ત્યારે હેરાન ન થવું પડે એવો પણ હું આજની તારીખે અહીંયા રામપુરાની ધરતી ઉપરથી પોલીસના અધિકારીઓને કે જે ડિપાર્ટમેન્ટ અન્યાય કરતું હોય એમને પણ હું કહું છું કે માપમાં રહી અને લોકોને ન્યાય આપવાનું કામ કરો. આપ સૌનો ખૂબ આભાર.